આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્સર જાગૃતિ અભિયાન માટે જીતો મહિલા વિંગ દ્વારા આજે શહેરમાં કાર રેલી યોજાય છે। વુમેન્સ ઇન્ટરનેશનલ ડેના દિવસે જીતો લેડીઝ વિંગ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર રેલીના કાર્યક્રમ અંગે જીતો લેડીઝ વિંગના પ્રમુખ રોશની ફોફરિયાએ જણાવ્યું છે કે આજે જીતોની તમામ લેડીઝ વિંગ રાષ્ટ્રીય સ્તરે આ કાર રેલીનું આયોજન કર્યું છે। આ ભાગરૂપે વડોદરામાં દાંડિયા બજાર બ્રિજથી શરૂઆત શનિદેવ મંદિર પાસેથી કાર રેલીની શરૂઆત કરવામાં આવી છે। લીલી ઝંડી આપી જીતો ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતાએ પ્રસ્થાન કરાવ્યું છે। જે રેલી જેલ રોડ થઈ કાલાઘોડા સયાજીગંજ ફરીને જીતો ભવન ખાતે પૂર્ણ થઈ છે। આ રેલીમાં જૈન મહિલા લાલ કલરના ડ્રેસ કોડમાં પધાર્યા છે। ઇન્ટરનેશનલ વુમેન ડેનું સુંદર સેવા કાર્ય પણ થી ઉજવણી કરી છે। તે દરમિયાન મંત્રી નીતાબેન સહાયે જણાવ્યું છે કે રેલીની પૂર્ણાહુતિ બાદ જાણીતા નેચરોપેથી ડોક્ટર જય જોશી ખાસ સ્વાસ્થ્ય કેવી રીતે કેળવી શકાય તેનું સુંદર માર્ગદર્શન પણ આપ્યું છે। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય જાણીતા જયનગરની દીપક શાહ પણ જોડાયા છે, લોકોને પ્રોત્સાહિત કર્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં 8મી માર્ચ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે એના સેલિબ્રેશન માટે સમાજને ઉપયોગી પ્રવૃત્તિ કરવા માટે વડોદરા શહેરની તમામ જૈન બહેનો અહીંયા ભેગી થઈ છે। જીતો લેડીઝ વિંગ આજે એને ફ્લેગ ઓફ આપવાનું છે। અત્યારે કેતનભાઈ મહેતા જીતોના ગુજરાતના ચેપ્ટરના હેડ છે। આપણે કેતનભાઈ પાસે વાત કરીએ, આખો ઓબ્જેક્ટિવ શું છે અને કાર્યક્રમ શું છે। ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ, નમસ્કાર। આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે 8 માર્ચ 2026 અને ભારતભરની અંદર જીતો એપેક્સ દ્વારા લગભગ ભારતના 75 ચેપ્ટર અને વર્લ્ડના 26 ચેપ્ટરમાં આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે થેલેસેમિયા અને કેન્સરની વધતી જતી બીમારીઓના અવેરનેસ સામે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી એ તો એક નિમિત્ત છે, પણ રેલીની અંદર ભાગ કોણ લઈ રહ્યું છે તો જીતો ભારતની અને જીતો વિશ્વની તમામ લેડીઝ વિંગના મેમ્બરોએ સાથે મળી અને આ અવેરનેસ કેમ્પ ફેલાવી તેના ભાગરૂપે આ રેલી કરી છે। અને લગભગ આખા ભારતભરની અંદર અને વિશ્વમાં 20,000થી વધુ બહેનો મોટી માત્રામાં કારની રેલી આજે અહીંયા વડોદરાની અંદર ખાસ કરીને શનિદેવ મંદિરની સામેથી લઈ જેલ રોડ થઈ અને સયાજીગંજ જીતો ભવન સુધી જશે અને એક વિશ્વને આજના દિવસે સુંદર સંદેશો આપશે કે સ્ત્રી એ શક્તિ છે અને આ શક્તિ દ્વારા જે વધતા જતા આ થેલેસેમિયા અને કેન્સરના રોગના પ્રદૂષણ સામે આ સ્ત્રી શક્તિ આ રોગોને કેવી રીતે નાબૂદ કરી શકે, કેવી રીતે કંટ્રોલ કરી શકે, કેવી રીતે મુક્ત કરી શકે। અને ખાસ કરીને આ રેલી હમણાં જ 6:30 વાગે શરૂ થશે અને આ રેલીનું ફક્ત અને ફક્ત આયોજન જીતો કે જૈન સમાજ માટે નથી, પરંતુ વિશ્વ બંધુત્વની ભાવના રૂપે વિમેન્સ ડે દ્વારા પૂરા ભારતભરના અને વિશ્વના આ રોગ સામે ઝઝૂમતા દર્દીઓ માટે છે। તો આજનો અમારો આ ખાસ સંદેશ છે કે આ સંદેશ દ્વારા ફક્ત જીતોની બહેનો નહીં, પરંતુ ભવિષ્યમાં અને આવનારા દિવસોમાં તમામ સ્ત્રીઓ જોડાય અને એક આ અવેરનેસને એક કહેવાય કે જ્યોતિર્ધર બની અને જે આ બહેનો આવી છે અને આ અવેરનેસ રૂપે આ તમામ રોગોને નાબૂદ કરે, એ જ મારી આ દિવસે બેસ્ટ વિશિસ। કેતન મહેતા, વાઇસ ચેરમેન જીતો ગુજરાત ઝોન વડોદરા, પ્રણામ, જય જીનેન્દ્ર। આજે 8મી માર્ચ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે જીતો વિંગ દ્વારા લેડીઝ વિંગ દ્વારા એક સરસ મજાની કાર રેલીનું આયોજન થયું છે। બસ ગણતરીની મિનિટોમાં અહીંયાથી આ કાર રેલી શરૂ થવાની છે। આપણી સાથે જીતો વિંગના જે લેડીઝ વિંગ છે એના જે ચેરમેન છે એ રોશનીબેન ફોફરિયા, એના સેક્રેટરી છે નીતાબેન શાહ। આપણે રોશનીબેનને પૂછીએ આખો કાર્યક્રમ શું છે અને વર્ષ દરમિયાન જીતો લેડીઝ વિંગ શું કામ કરે। જય જીનેન્દ્ર બધાને। જીતો લેડીઝ વિંગ એક લેડીઝનું વુમન એમ્પાવરમેન્ટનું એક એમાં સેવા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને શિક્ષણ આ ચારને અવેરવામાં આવે છે અને બધી જ લેડીઝોને ભેગા કરીને જુદી જુદી જાતની સેવાઓ અને બધું કરવામાં આવે છે। લેડીઝ વિંગ આજના દિવસે વુમન્સ ડેના નિમિત્તે કેન્સર અને થેલેસેમિયાના અવેરનેસ માટે આ રેલી કરી છે અને એના હિસાબથી જે કેન્સરની બહેનો છે એના માટે એક પ્રોગ્રામ પણ રાખ્યો છે। ડૉક્ટર આવશે અને બધી અવેરનેસ આપવાના છે, તો એમાં બધી બહેનો જોડાવાની છે અને આ કાર્યક્રમ જીતો ભવનમાં છે અને બધા જ ત્યાં હાજર રહેવાના છે અને ડૉક્ટર જય જોશી આના વિશે થેલેસેમિયા અને કેન્સર વિશેની અવેરનેસ માટે લેક્ચર આપવા પધારવાના છે। જય જીનેન્દ્ર। નીતાબેન શું કહેશો?
આવા પ્રોગ્રામમાં દરેકે જોડાવવું જોઈએ. આ ઓપન ફોર ઓલ છે, એટલે દરેકને વિનંતી છે કે નેક્સ્ટ ટાઈમ ક્યારે પણ આવા થેલેસેમિયા અને કેન્સર અવેરનેસના પ્રોગ્રામ થાય ત્યારે પૂરા વડોદરાના વાસીઓની બધી લેડીઝોને જોડાવા નમ્ર વિનંતી. Please donate any organ for any disease. India, please, free from cancer and free from thalassemia. Happy Women's Day. Early detection is the first step towards cure. એટલે તમારામાં અવેરનેસ હશે તો અર્લી ડિટેક્ટ થશે અને એ રોગને નાબૂદ કરી શકાશે. Happy Women's Day. Our society free from cancer, our society free from thalassemia.